ભગવાનની ઇજ્જત, મમ્મી પપ્પાની ઇજ્જત. મમ્મી પપ્પાની ઇજ્જત છે બરોબર, ગામની ઇજ્જત છે, ભગવાનની છે. તું કે ને હાથ પડાવું આજ, બાકી મારે તો ઈ કરવાનું થાય જ છે. મેં તને હામ દીધા હતા ખબર તે મારા હામ હુલા ખાધા. હા ભોસડી ના ઉભી ના જાવ હે તે હામ હુલા ખાધા મારા ગેણ મરાવા હામ ખાધા તો એવા વજના છે હામ ખાઈ લીધા ફટશારાના. તને મેં આવી જોઈ જ નહોતી. તો આમ કેમ કરવા મળી ખાલી એક દિવસમાં? અને હકીકત ઈ જો મારતા આબરૂ ન હોય અને ગામની આબરૂ ન હોય તો એમ કે ઇજ્જત નથી, મમ્મી પપ્પાની ઇજ્જત ને ભગવાનનો ડર રાખો ને બરોબર. એ બધું ન રાખ્યું હોત તો મેં કાલ તને 3 વખત કરી લીધું હોત. અને કદાચ તાર બાપા આમાં ઉભો ને તો કરી લઉં. જો એવું મારે કરવું જ હોય તો જબરજસ્તી. મારે એવું નથી કરવું. તે એ ન કરતી તું બરોબર. તો અત્યારે કહી દો હાલો. હું તમે મને પ્રેમ કરતા હોય તો એવું કોઈ દિવસ નહીં, હું પ્રેમ કરું પણ આવો મારે સોદામણીનો પ્રેમ નથી કરવો, મારે એક ફેર એવું કરવું છે. તમારે એવું કરવું હોય હા તો અત્યારે મને ના પાડી દેશો. અને મને જો તું એમ કહેતી હોય ને કે શોધવા ન મળે, એમ શોધવા જોયું એટલું મળે. તો તમે મળે ત્યાંથી લઈ લેજો. નહીં ઈ કાંઈ નહીં, મારે છે ને તારે જોઈતું છે, એક વખત જોઈશ મારે એક વાર કરવા નથી. તો જબરજસ્તી કરવી જ છે એમ ને? જબરદસ્તી નથી, હું તમને પ્રેમથી સમજાવું. તું આજથી મારે જબરજસ્તી કર, બીજું કાંઈ નથી કરવું આપણે. કાંઈ મારે જબરદસ્તી કરવી નથી, કાંઈ નથી. ના ના તું જબરજસ્તી કર મારી યાર આજથી. મારે કાંઈ નથી કરવું. તો મેં તમને કીધું છે તો હું પ્રેમ કરું. પ્રેમ મારે નકરો નથી કરવો, એમ નામ કરો ને તો ના પાડી દેવાનું. પ્રેમ મારે નકરો નથી કરવો. મેં તને ગાય મરાવા કાલ મેં તને આવ્યો તો ખબર તાર ઘરે? હું આમ નામ ભૂલ્યો હોયો ગયો, તને ખબર છે? આ તારી આબરૂની ને ઇજ્જતની ને ઈ તું કહે ને ભગવાનનો ડર ને એવું રાખો, એ હાટું હું હોયો ગયો. હે ઠેઠ સુધી એવું રાખવું હોય તો જ કરો, નહીંતર કાંઈ નહીં. નહીં ઠેઠ લગન એવું છે, એવું રાખવું છે. મેં સાંજે કેવો વિચાર કર્યો તો ખબર? હું વિચાર કર્યો? તમે ગુસ્સામાં છો ને? તો નથી કેવું મને. નથી ગુસ્સામાં બોલ ને. ના તમે ગુસ્સામાં છો, તમે બોલો એવું તો કેવું. નહીં ગુસ્સામાં નથી બોલતું, હું વિચાર કર્યો તે. અગર મારે જેમ થઈ ગયા હા અને હું તમને ત્યાં બોલાવું હા ત્યાં તમારે જે કરવું એ કરજો. ના રે ના તેજી તું આમ જ કરી ને. હું ન કરું. મને તે કેટલો ધવરાયો ગણાવું તને? તું મુંબઈ ગલાણી છી, હું સુરત ગલાણો છો. તે મને શું કીધું કે તમે ઠોંડા આવો, હું આવું છું મુંબઈથી બરોબર ઠોંડા. મેં કીધું સારું, હું ઠોંડા ગલાણો, તારી વાટ જોઈ 10 દી 15 દી તું ન ગલાણી, એટલે પછી હું પાછો સુરત આવ્યો. ઓલા ઠોંડા રહ્યો, પછી મારે જવાનો મેળ નો આવ્યો સુરત. પછી પાછો તારો ફોન આવ્યો મુંબઈથી કે હું હવે મારા મામા કે ફઈ કે એમ કંઈક કીધું તે ત્યાં સુરત છે, ત્યાં હું આવું છું માસીને ઘરે ત્યાં. બરોબર માસીને ઘરની ગાંડી મારી અને માસીને ઘરે તું ન ગલાણી સુરત બરોબર. અને સુરત હું તોય પાછો આવ્યો, મારો મેળ નહોતો, કાંઈ કોઈ જાતનો ધંધો નહોતો, અને તોય હું સુરત આવ્યો પાછો. તે આવત મને તે સોદું રમાડ્યો, કેટલે તે મને ધક્કા ખવડ્યા. અને હજી તું સોદું રમાડતી જાશો. આજ 10 ને કાલ 10 ને, હું લગ્ન થઈ જાય પછી 10 ને, મારે લગ્ન થઈ જાય પછી શું કરવું? તો રહેવા દો. હે બતાવે તો જવા દો. ચલો હા તો હવે તમે તાર જબરજસ્તી ચાલુ રાખજે તું બરોબર. હવે આ જબરદસ્તી જરૂર નથી રાખી. હવે તું જો પણ તો આ જબરદસ્તી જરૂર તો નથી. શું કરવું છે? મારે કાંઈ નથી કરવું. હે મારે કાંઈ નથી કરવું. કેમ કાંઈ નથી કરવું? લગ્ન પછી પણ મારે જોતું નથી. તો રહેવા દો, તો લેતા જ નહીં. હે તો એક જ દિવસ નહીં મળે. નહીં મળે? હવ નહીં મળે ને તો અત્યારથી ફોન મૂકી દે તું બરોબર.